નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એજ્યુટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે। તારીખ 15/4/2026ના રોજ ધોરણ 6નું ગણિત વિષયનું વાર્ષિક પરીક્ષાનું પેપર છે। તો ધોરણ 6ના વિદ્યાર્થીઓ આ પેપરમાં સારા ગુણ મેળવી શકે તે માટે આપણે મોડલ પેપરનું સોલ્યુશન લઈને આવ્યા છીએ, જેના અંતર્ગત આજે આપણે ધોરણ 6ના ગણિત વિષયના પ્રેક્ટિસ માટેના મોડલ પેપર નંબર 3 તેનું સોલ્યુશન જોવાનું છે। આ પેપર કુલ 80 ગુણનું છે, જેનો સમય 3 કલાક છે। ધોરણ 6ના ગણિત વિષયના વાર્ષિક પરીક્ષાની તૈયારી કરતા તમામ વિદ્યાર્થીઓ માટે આ પેપર ખૂબ જ ઉપયોગી સાબિત થશે। સૌથી પહેલાં છે પ્રશ્ન નંબર 1A, જેની સૂચના છે સાચો વિકલ્પ પસંદ કરી લખો, દરેકનો 1 ગુણ। જેમાં પ્રશ્ન નંબર 1 છે કે 2/11 + 3/11 + 4/11 બરાબર ખાલી જગ્યા 4 વિકલ્પ આપેલા છે। વિકલ્પ A 24/11, વિકલ્પ B 5/11, વિકલ્પ C 7/11, વિકલ્પ D 9/11। તો અહીં જે આપણને રકમ આપેલી છે આ સમછેદી અપૂર્ણાંક છે, એટલે છેદ એક જ વખત લખવાનો છે, એટલે 11 એક વખત આવશે, અને અંશમાં જે દરેક સંખ્યા છે તેનો સરવાળો કરવાનો છે, એટલે 2 + 3 + 4 કરવાનું છે, એટલે જવાબ આવે 9/11, એટલે વિકલ્પ D 9/11 એ પ્રશ્ન 1નો જવાબ થશે। ત્યાર પછી આગળ બીજો પ્રશ્ન છે 7/12 ખાલી જગ્યા 35/60, તો જવાબ આવશે વિકલ્પ C બરાબર। એટલે કે અહીં જે 35/60 છે તેમાં 35ને આપણે 7 × 5 લખી શકીએ। ત્યાર પછી છેદમાં જે 60 છે એને આપણે 12 × 5 લખી શકીએ। તો અંશ અને છેદમાં 5 કેન્સલ, તો જવાબ આવે 7/12, એટલે વિકલ્પ C બરાબર આવશે અહીં। ત્યાર પછી આગળ ત્રીજો છે ખાલી જગ્યા સમછેદી અપૂર્ણાંકો છે, તો જેના છેદ સમાન હોય તેને સમછેદી અપૂર્ણાંક કહેવાય, એટલે જવાબ આવશે વિકલ્પ A 5/12, 3/12। ચોથો પ્રશ્ન છે 12/18નો સમાન અપૂર્ણાંક ખાલી જગ્યા નથી, તો તેનો જવાબ છે વિકલ્પ D 30/20। ત્યાર પછી આગળ પ્રશ્ન 1B, જેની સૂચના છે ખાલી જગ્યા પૂરો, દરેકનો 1 ગુણ। પ્રશ્ન 1B ની અંદર પહેલી ખાલી જગ્યા છે સંખ્યા રેખા ઉપર 5 એ -2ની ખાલી જગ્યા બાજુએ છે, જવાબ છે જમણી। બીજી ખાલી જગ્યા 13 મિનિટ એ કલાકનો ખાલી જગ્યામાં ભાગ છે, જવાબ છે 13/60। ત્રીજું 3.5/11 અંકોમાં ખાલી જગ્યા લખાય, જવાબ છે અહીંયા લખેલો છે તે અંકમાં 3.5/11। ચોથી ખાલી જગ્યા 7/10 માઇનસ ખાલી જગ્યા બરાબર 3/10, તો જવાબ આવશે 4/10। ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 2, જેની સૂચના છે નીચેના દાખલા ગણો કોઈ પણ 4। પ્રશ્ન 2 ની અંદર પહેલો દાખલો છે સરવાળા કરો 1/2 + 3/4 + 2/3। અહીં છેદ અલગ અલગ છે, એટલે છેદ સમાન કરવા માટે આપણે લસા લેવાનો છે, તો 2, 4 અને 3 તેનો લસા આવે 12। તો અહીં 1/2 છે ત્યાં છેદમાં 12 લાવવા માટે 6 વડે અંશ અને છેદમાં ગુણવા પડશે। એવી જ રીતે 3/4 છે, તો છેદમાં 4 છે ત્યાં 12 લાવવા માટે 3 વડે છેદમાં ગુણવા પડે, તો 3 વડે અંશમાં પણ ગુણવાના। પ્લસ આગળ છે 2/3, ત્યાં પણ છેદમાં 12 લાવવા માટે 4 વડે છેદમાં, તો 4 વડે અંશમાં પણ ગુણવાના। એટલે અહીંયા 2 × 6 12, 4 × 3 12 અને 3 × 4 12 થઈ જશે। દરેકના છેદમાં 12 આવી જશે, તો અંશમાં 1 × 6 એટલે 6 વત્તા 3 × 3 એટલે 9 વત્તા 2 × 4 એટલે 8, અને દરેકના છેદમાં કેટલા છે 12, તો સમછેદી અપૂર્ણાંક છે એટલે 12 એક વખત લખવાના બરાબર। હવે અંશમાં દરેક અંકનો સરવાળો કરવાનો છે, 6 + 9 એટલે 15, 15 + 8 એટલે 23, તો 23/12 આવશે। તો 23/12 ને આપણે મિશ્ર અપૂર્ણાંકમાં આ મુજબ લખી શકીએ 1.11/12। ત્યાર પછી આગળ બીજો પ્રશ્ન છે સરવાળા કરો, તેમાં મિશ્ર અપૂર્ણાંક આપેલા છે 2.4/5 + 1.9/10 + 4। તો અહીં જે મિશ્ર અપૂર્ણાંક છે તેને આપણે સાદા અપૂર્ણાંકમાં ફેરવવાના છે, એટલે જે પહેલું છે 2.4/5 ત્યાં આવશે
2 અને 5નો ગુણાકાર થાય એટલે 2 પંચા 10 અને 4 એમાં ઉમેરવાના, તો 10 વત્તા 4 એટલે 14 એના છેદમાં 5 વત્તા અહીંયા આવશે 10 એકા 10, 10 વત્તા 9 19 છેદમાં 10. ત્યાર પછી જે 4 છે એના છેદમાં કાંઈ નથી, તો આપણે 1 ધારી શકીએ કે 4ના છેદમાં 1 છે. હવે 5, 10 અને 1 આનો લસા થાય 10, તો અહીંયા છેદમાં 10 લાવવા માટે 2 વડે ગુણવા પડે અંશ અને છેદમાં. અહીંયા તો 10 છે જ તે, એટલે 1 વડે ગુણો તો ચાલે, અથવા એમનામ રાખો તો પણ ચાલે. અને અહીંયા 10 લાવવા માટે છેદમાં 10 વડે ગુણવાના, તો અંશમાં પણ 10 વડે ગુણવાના. હવે દરેકના છેદ સમાન થઈ ગયા એટલે અહીંયા અંશમાં આવે 14 ગુણ્યા 2 28, 19 એકા 19 વત્તા 10 ચોક 40 છેદમાં આવશે દરેકના 10. તો હવે 28, 19 અને 40 તેનો સરવાળો કરવાનો છે, તો 40 અને 28 થાય 68, 68 ને 10 78, 78 ને 9 87, 87ના છેદમાં 10, તો એને મિશ્ર અપૂર્ણાંકમાં લખાય 8.7ના છેદમાં 10. ત્યાર પછી હવે આગળ છે પ્રશ્ન 2ની અંદર ત્રીજો દાખલો. સુનિલે એક કામનો 1/5 ભાગ સોમવારે અને 1/5 ભાગ મંગળવારે પૂરો કર્યો. બાકીનું કામ બુધવારે કર્યું, તો સુનિલે બુધવારે કામનો કેટલો ભાગ કર્યો હશે? 1/5 સોમવારે અને 1/5 મંગળવારે કામનો ભાગ પૂરો કર્યો, એટલે સોમ અને મંગળવાર આ 2 વાર થઈ અને કુલ 2/5 ભાગ પૂરો કરેલ છે. બરોબર, સોમ અને મંગળવાર બંને વાર થઈ અને 2/5 ભાગ પૂરો કરેલ છે એક કામનો. એટલે આપણે બાદ બાકી કરવાની છે. 1 ઓછા 2ના છેદમાં 5, તો અહીંયા છેદમાં 1 મૂકી દઈએ. અહીંયા 5 વડે ગુણવાના, તો અહીંયા પણ 5 વડે ગુણવાના. અહીંયા 1 1 વડે ગુણવાના અંશ અને છેદમાં, તો અહીંયા શું આવશે? 5 એકા 5, ત્યાર પછી વત્તા ઓછા 2 એકા 2 છેદમાં 5, 5 ઓછા 2 તો આવશે 3 અને છેદમાં આવશે 5. તો જવાબ શું આવશે? 3/5 ભાગ. કે બાકીનું કામ જે બુધવારે કરેલ છે તે કેટલું છે? તો કે 3/5 ભાગ છે, કે જે તેને બુધવારે પૂર્ણ કરેલ છે. ત્યાર પછી આગળ ચોથો પ્રશ્ન છે. શોભાએ 11/12 મીટર લાંબી દોરીમાંથી 3/4 મીટર લાંબી દોરી કાપી લીધી, તો હવે કેટલી દોરી બાકી રહી? તો અહીંયા બાદ બાકી કરવાની છે. 11/12 ઓછા 3/4, 11/12 ઓછા 3/4. લસા 12 લાવવા માટે 4 ને છેદમાં અને અહીંયા 3 ને અંશમાં 3 વડે ગુણવા પડે, તો 11/12 એમનામ ઓછા અહીંયા તમે 1 વડે ગુણો તો પણ ચાલે, અથવા એમનામ રાખો તોય ચાલે. 3 ગુણ્યા 3 9 છેદમાં આવશે 12. 11 ઓછા 9 એટલે આવે 2, અને આ સમછેદી અપૂર્ણાંક છે એટલે એક જ વાર આવશે 12. તો 2ના છેદમાં 12 છે, તો 12ના આપણે અવયવ પાડી શકીએ. 2 ગુણ્યા 6 એટલે 12, 2 2 કેન્સલ, અંશમાં કાંઈ નથી તો 1 આવશે અને છેદમાં આવશે 6. તો જવાબ આવે 1/6. અહીંયા જવાબ છે 1/6 મીટર. ત્યાર પછી આગળ પાંચમો પ્રશ્ન છે. નંદિની સવારે 2/5 કિલોમીટર ચાલી અને સાંજે 7/10 કિલોમીટર ચાલી, તો તે કુલ કેટલું અંતર ચાલી? તો અહીં કુલ શબ્દ છે એટલે સરવાળો કરવાનો છે 2/5 અને 7/10નો. અહીં છેદ સમાન કરવા માટે 5ને અહીં છેદમાં 2 વડે ગુણવા પડે, તો અંશમાં 2ને પણ 2 વડે ગુણવા પડે, તો 2 દુ 4 છેદમાં આવશે 10, અને અહીંયા છે 7/10, બંનેનો સરવાળો કરવાનો છે, તો 4 + 7 એટલે 11/10. 11/10 ને મિશ્ર અપૂર્ણાંકમાં લખી શકાય 1.1/10, તો તે 1.1/10 કિલોમીટર ચાલી. ત્યાર પછી હવે આગળ છે પ્રશ્ન 3અ, જેની સૂચના છે સાચો વિકલ્પ પસંદ કરી લખો, દરેકનો 1 ગુણ. 3અ ની અંદર પહેલો પ્રશ્ન છે 8 સેમી 8 મિલીમીટરને કેવી રીતે લખાય? તો જવાબ છે વિકલ્પ સી 8.8 સેમી. બીજો પ્રશ્ન 9/2 બરાબર ખાલી જગ્યા, તો જવાબ છે વિકલ્પ સી 4.5. ત્રીજો પ્રશ્ન છે 75 પૈસા બરાબર ખાલી જગ્યા રૂપિયા, તો જવાબ છે વિકલ્પ ડી 3/4. ચોથો પ્રશ્ન છે 4.3 સહસ્ત્રાંશ એટલે ખાલી જગ્યા, તો જવાબ છે
4.003 એટલે કે વિકલ્પ બી. ત્યાર પછી આગળ સૂચના છે પ્રશ્ન 3બ. આપેલ વિધાન ખરું છે કે ખોટું તે જણાવો. દરેકનો 1 ગુણ. પહેલું વિધાન છે સંખ્યા રેખા ઉપર 1.6 એ પૂર્ણાંક 2 અને 3ની વચ્ચે આવેલ છે, તો આ વિધાન ખોટું છે. બીજું 14.7 ને દશાંશમાં આ રીતે લખેલું છે 14.7, તો વિધાન ખરું છે. ત્રીજું 20 ગ્રામ બરાબર 0.20 કિલોગ્રામ, આ વિધાન ખોટું છે. ચોથું 5 મિલીને દશાંશમાં 0.5 લીટર લખાય, આ વિધાન ખોટું છે. ત્યાર પછી હવે આગળ છે પ્રશ્ન નંબર 4, જેની સૂચના છે નીચેના દાખલા ગણો, કોઈ પણ 4. પહેલો દાખલો છે રાજુએ 35.65 રૂપિયાનું પુસ્તક ખરીદ્યું. તેણે દુકાનદારને 50 રૂપિયા આપ્યા, તો દુકાનદાર પાસેથી રાજુએ કેટલા રૂપિયા પાછા મેળવ્યા? તો અહીં બાદબાકી કરવાની છે. મોટી સંખ્યા છે 50, તેમાંથી 35.65 બાદ કરવાના છે, તો જવાબ મળે છે 14.35. ત્યાર પછી બીજો દાખલો છે દશાંશનો ઉપયોગ કરી 9 સેમી 8 મિલીમીટરને સેમી સ્વરૂપે દર્શાવો, તો તેનો જવાબ છે 9.8 સેમી. ત્રીજો દાખલો છે રાની પાસે 18.50 રૂપિયા હતા. તેણે 11.75 રૂપિયાનો એક આઈસ્ક્રીમ ખરીદ્યો, તો તેની પાસે હવે કેટલા રૂપિયા રહ્યા? તો અહીં બાદબાકી કરવાની છે. 18.50 ઓછા 11.75, તો તેનો જવાબ આવે 6.75. ત્યાર પછી આગળ ચોથો દાખલો છે કમલ 42.75 રૂપિયાની કંપાસ પેટી અને 9.07માં બુક ખરીદે છે, તો કુલ કેટલા રૂપિયા ચૂકવશે? તો અહીં 42.75 અને 9.07 તેનો સરવાળો કરવાનો છે, એટલે જવાબ આવે 51.82. ત્યાર પછી આગળ પાંચમો પ્રશ્ન છે કલ્પના પાસે 75.75 રૂપિયા છે, જ્યારે મમ્મી 30.25 રૂપિયા આપે તો કુલ કેટલા રૂપિયા થાય? અહીં કુલ શબ્દ આપેલો છે એટલે સરવાળો કરવાનો છે. 75.75 વત્તા 30.25, તો જવાબ આવશે 106 રૂપિયા. ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 5, જેની સૂચના છે આપેલ માહિતી પરથી આવૃત્તિ વિતરણ તૈયાર કરો. પ્રશ્ન 5ની અંદર પહેલો દાખલો છે નીચેની માહિતી એક કારખાનાના 30 કર્મચારીઓનું દૈનિક વેતન રૂપિયામાં દર્શાવે છે. આ માહિતી પરથી કર્મચારીઓના દૈનિક વેતનનું આવૃત્તિ વિતરણ કોષ્ટક તૈયાર કરો. તો અહીં આવૃત્તિ વિતરણ કોષ્ટક છે તે લખેલું છે, જે તમારે આ મુજબ લખવાનું છે. સૌથી પહેલાં અહીં 40 છે વેતન, તો 40 કેટલી વાર આવે છે અહીં એ આપણે ગણવાના છે. જેમ કે અહીં 1, ત્યાર પછી અહીં 2 અને આગળ છે ત્યાર પછી અહીંયા 3, તો 40 3 વખત છે. ત્યાર પછી 45, તો 45 કેટલી વાર આવે છે તે ગણવાનું છે. તો 1, 2, ત્યાર પછી અહીંયા 3 અને અહીંયા 4, તો 45 આવે છે 4 વખત. આ મુજબ આ આવૃત્તિ વિતરણ કોષ્ટક છે તે તમારે દોરવાનું છે. આગળ છે ત્યાર પછી પ્રશ્ન નંબર 6, જેની સૂચના છે નીચે આપેલા આલેખ પરથી પ્રશ્નોના જવાબ લખો. પ્રશ્ન 6ની અંદર પહેલો દાખલો છે નીચે 5 ગામમાં રહેલા ટ્રેક્ટરની સંખ્યા દર્શાવતો ચિત્ર આલેખ આપેલો છે. જે અહીં ચિત્ર આલેખ છે તે આ ચિત્ર આલેખનું અવલોકન કરી નીચેના પ્રશ્નોના જવાબ આપો. જેમાં પહેલો પ્રશ્ન છે કે કયા ગામમાં સૌથી ઓછી સંખ્યામાં ટ્રેક્ટર છે? તો તેનો જવાબ છે કે ગામ ડીમાં સૌથી ઓછી સંખ્યામાં ટ્રેક્ટર છે, તેની સંખ્યા છે 3. બીજો પ્રશ્ન છે કયા ગામમાં સૌથી વધારે સંખ્યામાં ટ્રેક્ટર છે? તો જવાબ છે ગામ સીમાં સૌથી વધારે સંખ્યામાં ટ્રેક્ટર છે, જેની સંખ્યા છે 8. ત્રીજો પ્રશ્ન છે બી ગામની સરખામણીમાં સી ગામમાં કેટલા વધારે ટ્રેક્ટર છે? તો તેનો જવાબ છે અહીં કે 3. ગણતરી અહીં કરેલી છે કે ગામ સીમાં છે 8 ટ્રેક્ટર, ગામ બીમાં છે 5 ટ્રેક્ટર, તો 8 - 5 એટલે કે 3. ત્યાર પછી પ્રશ્ન નંબર 4, આ 5 ગામમાં કુલ કેટલા ટ્રેક્ટર છે? તો જવાબ છે 28. આગળ છે ત્યાર પછી બીજો પ્રશ્ન અઠવાડિયાના જુદા જુદા દિવસે બલ્બનું થયેલું વેચાણ નીચે દર્શાવેલ છે, જેનું અહીં એક ચિત્ર આપેલ છે. ચિત્ર આલેખ વાંચી નીચેના પ્રશ્નોના જવાબ લખો. જેમાં સૌથી પહેલા છે પ્રશ્ન એ, શુક્રવારે કેટલા બલ્બ વેચવામાં આવ્યા? તો જવાબ છે શુક્રવારે 14 બલ્બ વેચવામાં આવ્યા. બીજો પ્રશ્ન છે બી, કયા દિવસે સૌથી વધુ બલ્બ વેચવામાં આવ્યા? તો તેનો જવાબ છે રવિવારે સૌથી વધુ સંખ્યામાં બલ્બ વેચવામાં આવ્યા, જે છે 18 બલ્બ. ત્યાર પછી આગળ પ્રશ્ન સી,
કયા દિવસે સરખી સંખ્યામાં બલ્બ વેચવામાં આવ્યા? તો જવાબ છે બુધવારે અને શનિવારે સરખી સંખ્યામાં બલ્બ વેચવામાં આવ્યા, જે છે 8 બલ્બ. ત્યાર પછી પ્રશ્ન ડી, કયા કયા દિવસે સૌથી ઓછા બલ્બ વેચાયા? તો જવાબ છે કે બુધવારે અને શનિવારે સૌથી ઓછા બલ્બ વેચાયા. ત્યાર પછી આ જે છે આ પ્રશ્ન આમાં નથી આપેલો, બરોબર, આમાં ભૂલ છે. આગળ છે ત્યાર પછી પ્રશ્ન 7A, જેની સૂચના છે નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો, દરેકનો 1 ગુણ. 7A ની અંદર પહેલો દાખલો છે, ટેબલની ચારે બાજુની લંબાઈ AB બરાબર 100 સેમી, BC બરાબર 60 સેમી, CD બરાબર 100 સેમી, DA બરાબર 60 સેમી હોય તો પરિમિતિ કેટલી છે તે જણાવો. અહીં પરિમિતિ મેળવવા માટે જે માપ આપેલું છે આ દરેકનો સરવાળો કરવાનો છે, એટલે જવાબ આવશે 320 સેમી. બીજો દાખલો, એક ચોરસની બાજુની લંબાઈ 7 સેમી છે તો તેની પરિમિતિ શોધો. તો આપણે એવું ધારી લઈએ કે ધારો કે આ એક ચોરસ છે, એની કોઈ એક બાજુનું માપ આપેલું છે 7 સેમી. તો ચોરસના દરેક બાજુનું માપ એક જ સરખું થાય એટલે 7 સેમી જ થાય. તો તેની પરિમિતિ એટલે આ દરેક જે આપેલા છે એનો સરવાળો. તો કેટલા થાય? 7 7 7 7 7 ચોક 28 સેમી. ત્યાર પછી આગળ ત્રીજો દાખલો છે, પરિમિતિ શોધો. એક આકૃતિ આપેલી છે, તે આકૃતિની આપણે પરિમિતિ શોધવાની છે. તો આ ચતુષ્કોણની પરિમિતિ કેટલી થાય? 133 સેમી. 35 વત્તા 23 વત્તા 35 વત્તા 40 દરેકનો સરવાળો કરવાનો છે, જે મળે 133 સેમી. ત્યાર પછી આગળ ચોથો પ્રશ્ન, આકૃતિના માપના આધારે પરિમિતિ શોધો. તો અહીં પણ એક આકૃતિ આપેલી છે ચતુષ્કોણની, તેની પરિમિતિ શોધવાની છે, જે ગણતરી અહીં લખેલી છે. અહીં 35 23 35 40 તેનો સરવાળો કરવાનો છે, જે મળે 133 સેમી. આગળ છે ત્યાર પછી પ્રશ્ન 7B, જેની સૂચના છે નીચેના જોડકા જોડો. વિભાગ A ની માહિતીને વિભાગ B સાથે સાચી રીતે જોડો. વિભાગ A ની અંદર પહેલું છે 11 સેમી ચોરસનું ક્ષેત્રફળ, તો એની સામું વિભાગ B માંથી આવશે C 121 ચોરસ સેમી. વિભાગ A માંથી બીજું છે 8 મીટર અને 6 મીટર લંબચોરસની પરિમિતિ, તો એની સામું વિભાગ B માંથી આવશે A 28 મીટર. ત્રીજું 17 મીટર ચોરસની પરિમિતિ, તો જવાબ છે વિકલ્પ D 68 મીટર. વિભાગ A માંથી ચોથું છે 13 સેમી અને 9 સેમી લંબચોરસનું ક્ષેત્રફળ, તો એમાં આવશે B 117 ચોરસ સેમી. ત્યાર પછી આગળ પ્રશ્ન 7K, જેની સૂચના છે નીચેના દાખલાની ગણતરી કરી જવાબ લખો. જેમાં પહેલો દાખલો છે 13 સેમી લંબાઈ ધરાવતા ચોરસનું ક્ષેત્રફળ શોધો. તો ચોરસનું ક્ષેત્રફળ એટલે જે માપ આપેલું છે, જે લંબાઈ આપેલી છે તેનો વર્ગ, એટલે કે 13નો વર્ગ 169 ચોરસ સેમી. બીજો દાખલો છે, જેની દરેક બાજુનું માપ 8 મીટર છે તેવા નિયમિત ષટકોણની પરિમિતિ શોધો. નિયમિત ષટકોણ આપણે ઉદાહરણ માટે સમજવા માટે આકૃતિ છે તે હું અહીં દોરું છું. ધારો કે આ એક નિયમિત ષટકોણ છે, એની દરેક બાજુનું માપ છે 8 મીટર. હવે આપણે આને નામ આપી દઈએ કે A, B, C, D, E અને F. તો આ 6 બાજુ છે, દરેક બાજુનું માપ કેટલું હશે? તો કે 8 મીટર હશે, બરોબર. દરેક બાજુનું માપ 8 મીટર હશે. તો એ ષટકોણની પરિમિતિ મેળવવાની છે, તો આ દરેકનો આપણે સરવાળો કરવાનો છે. તો 8 છક કેટલા થાય? 48 મીટર. આગળ છે ત્યાર પછી ત્રીજો પ્રશ્ન, નીચેની આકૃતિની પરિમિતિ શોધો. તો અહીં જે આકૃતિ આપેલી છે તેની પરિમિતિ શોધવાની છે. તો દરેક જે માપ છે તે દરેકનો આપણે શું કરવાનો છે? સરવાળો કરવાનો છે. કેટલો મળે છે? 495 મીટર. ત્યાર પછી આગળ છે પ્રશ્ન 8A, જેની સૂચના છે નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ લખો. પહેલો પ્રશ્ન છે, નીચે આપેલ સમીકરણ છે કે નહીં તે કહો. તમારા જવાબનું કારણ આપો. ચલ સાથેના સમીકરણમાં કયો ચલ છે તે કહો. 20 બરાબર 5y. તો અહીં વચ્ચે બરાબર આપેલું છે એટલે કે આ સમીકરણ છે, આમાં ચલ છે y. ત્યાર પછી બીજો પ્રશ્ન છે, અભિવ્યક્તિ કરો. y ને -5 વડે ગુણી મળતા પરિણામમાં 16 ઉમેરતા. તો એનો જવાબ આવે -5y + 16. ત્રીજો પ્રશ્ન, કોઈ એક સંખ્યામાં 13 ઉમેરતા તેનું ગાણિતિક સૂત્ર શું મળે? જવાબ છે કોઈ એક સંખ્યા, એને આપણે x ધારી લીધી, એમાં આપણે 13 ઉમેરવાના છે,
તો x વત્તા 13 તે તેનું ગાણિતિક સૂત્ર થશે. ત્યાર પછી આગળ પ્રશ્ન 8b, જેની સૂચના છે માગ્યા મુજબ જવાબ આપો કોઈ પણ બે. પહેલો પ્રશ્ન છે અભિવ્યક્તિ આપો. એક નોટબુકની કિંમત x રૂપિયા છે. બોલ પેનની કિંમત નોટબુકની કિંમતના 2 ગણા કરતાં 1 રૂપિયો ઓછી છે. તો કંપાસ બોક્સની કિંમત કેટલી હોય? અહીં આપણને નોટબુકની કિંમત આપી દીધી છે, જે છે x. બોલ પેનની કિંમત નોટબુકની કિંમતના 2 ગણા કરતાં 1 રૂપિયો ઓછી છે. એટલે 2 ગણા એટલે 2x અને 1 રૂપિયો ઓછું એટલે 1 બાદ કરવાના. તો 2x ઓછા 1 રૂપિયા આ આપણો જવાબ થશે. બીજો પ્રશ્ન છે 6 સપાટી અને દરેક સપાટી ચોરસ હોય તેવો ત્રિપરિમાણીય ઘન નીચે આકૃતિમાં દર્શાવેલ છે. ઘનની ધારની લંબાઈને L વડે દર્શાવી આ ઘનની ધારની કુલ લંબાઈનું સૂત્ર શોધો. વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 2 છે તેની ગણતરી તમારે જાતે કરવાની છે. આગળ છે ત્યાર પછી પ્રશ્ન નંબર 3, શિક્ષકે દરેક વિદ્યાર્થીને 5 પેન્સિલ વહેંચી. તમે કહી શકશો કે કેટલી પેન્સિલની જરૂર પડશે? વિદ્યાર્થીઓની સંખ્યા આપેલ છે કે વિદ્યાર્થીઓની સંખ્યા માટે S વાપરવાનું છે, એટલે કે વિદ્યાર્થીની સંખ્યા S છે. 5 પેન્સિલ વહેંચી છે દરેક વિદ્યાર્થીને, તો જરૂરી કુલ પેન્સિલ કેટલી થાય? 5S, અથવા તો તેને 5 ગુણ્યા S પણ કહેવાય. આગળ છે ત્યાર પછી પ્રશ્ન 9a, જેની સૂચના છે સાચો વિકલ્પ પસંદ કરી લખો દરેકનો 1 ગુણ. પહેલો પ્રશ્ન છે 18 છોકરીઓ અને 24 છોકરાઓનો ગુણોત્તર ખાલી જગ્યા છે, તો 18/24. અહીં પોઈન્ટમાં જવાબ લખેલો છે, તો જવાબ છે વિકલ્પ B 0 પોઈન્ટ. ત્યાર પછી સંખ્યા છે 12, પછી 11 વખત 7 આપેલા છે અને છેલ્લે છે 8. આગળ છે ત્યાર પછીનો બીજો પ્રશ્ન 100/75નું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ શું થાય? તો છેદ ઉડાડીએ તો જવાબ આવે વિકલ્પ A 4/3. ત્રીજો પ્રશ્ન છે 50 ચોકલેટ પ્રિયા અને ધારા વચ્ચે 2:3 પ્રમાણમાં વહેંચતા પ્રિયાને ખાલી જગ્યા ચોકલેટ મળે. જવાબ છે વિકલ્પ B 20. ચોથો પ્રશ્ન 3/7 ડબલ જેમ 21 જેમ, ત્યાર પછી બોક્સની અંદર આપણે સંખ્યા લખવાની છે, તો જવાબ આવશે વિકલ્પ D 49. ત્યાર પછી આગળ પ્રશ્ન 9b, જેની સૂચના છે માગ્યા મુજબ જવાબ આપો દરેકના 2 ગુણ. જેમાં પહેલો પ્રશ્ન છે 4, 6, 8, 12 સંખ્યાઓ પ્રમાણમાં છે કે નહીં તે ગણતરી કરી નક્કી કરો અને પ્રમાણમાં હોય તો લખો. તો અહીં 4/6 એટલે કે 4/6 જે છે તેને લખાય 4/6 બરાબર 8/12. તો આ છે 8/12. છેદ ઉડાડીએ તો અહીં 2 ગુણ્યા 2 એટલે 4, 3 ગુણ્યા 2 એટલે 6, 2 2 કેન્સલ, તો 2/3 મળશે. અહીંયા 4 ગુણ્યા 2 એટલે 8 અને અહીંયા 4 ગુણ્યા 3 એટલે 12, તો 4 4 કેન્સલ, તો 2/3. તો બંનેના જવાબ સરખા જ મળે છે, જે મળે 2/3. તો આપેલ સંખ્યાઓ જે છે તે પ્રમાણમાં છે, બરોબર, અને તેને લખાશે 4/6 ડબલ જેમ 8/12. બીજો પ્રશ્ન છે 33, 44, 75, 100 સંખ્યાઓ પ્રમાણમાં છે કે નહીં તે ગણતરી કરી નક્કી કરો અને પ્રમાણમાં હોય તો લખો. તો 33/44 ડબલ જેમ 75/100 આ પ્રમાણમાં છે, બરોબર. 33 છે તેના અવયવ પાડવાના, 44ના અવયવ પાડવાના, બીજી બાજુ 75 અને 100 તેના અવયવ પાડવાના. એ દરેકને અગાઉ આપણે પ્રશ્ન નંબર 1માં જેમ લખેલું છે તેમાં જ લખવાના, જેમ કે 33/44 બરાબર બીજી બાજુ 75/100. આપણે ચેક કરવાનું છે, બરાબર. તો આ 33ને લખાય 11/3, 44ને લખાય 11/4, 75ને લખાય 25/3, 100ને લખાય 25/4. તો 25 25 કેન્સલ, તો જવાબ આવે 3/4. અહીંયા પણ 11 11 કેન્સલ, તો 3/4. તો આ પ્રમાણમાં છે અને તેને લખાશે 33/44 ડબલ જેમ 75/100. આગળ છે ત્યાર પછી ત્રીજો પ્રશ્ન, વર્ગમાં 20 છોકરાઓ અને 40 છોકરીઓ છે. છોકરાઓની કુલ સંખ્યા અને છોકરીઓની કુલ સંખ્યાનો ગુણોત્તર કેટલો હશે? ત્યાર પછી અહીંયા જે છે તે 2 નથી, બરોબર. ગુણોત્તર છે 20/40, તો તેનો જવાબ આવે છે અહીં 1/2. આગળ છે ત્યાર પછી પ્રશ્ન નંબર 9ક,
માગ્યા મુજબ જવાબ આપો કોઈ પણ બે. જેમાં પહેલો પ્રશ્ન છે, એક કોલેજના 4320 વિદ્યાર્થીઓમાંથી 2300 છોકરીઓ છે, તો નીચેનો ગુણોત્તર શોધો. પ્રશ્ન એ, છોકરાઓની સંખ્યા અને કુલ વિદ્યાર્થીની સંખ્યાનો ગુણોત્તર. તેનો જવાબ આવે 115:216. પ્રશ્ન બી, છોકરાઓની સંખ્યા અને છોકરીઓની સંખ્યાનો ગુણોત્તર. જવાબ છે 101:115. પ્રશ્ન સી, છોકરાઓની સંખ્યા અને કુલ વિદ્યાર્થીઓની સંખ્યાનો ગુણોત્તર. તો જવાબ આવે 101:216. આ પ્રશ્ન નંબર 1 છે તેની ગણતરી તમારે જાતે કરવાની છે. આગળ છે ત્યાર પછી પ્રશ્ન નંબર 2, આપેલું વિધાન વિચારો. એક સભાખંડની પહોળાઈ અને લંબાઈનો ગુણોત્તર 2:5 છે. હોલની આપેલ પહોળાઈ અને લંબાઈના આધારે નીચેનું કોષ્ટક પૂર્ણ કરો. તો અહીં પહોળાઈ આવશે 20 મીટર, અહીંયા છે 20 મીટર, અને લંબાઈ તેની આપેલી જ છે 50 મીટર. ત્યાર પછી ત્રીજી કોલમમાં પહોળાઈ છે 40 મીટર જે આપેલી છે, અને લંબાઈ આવશે 100 મીટર, એટલે અહીંયા 100 મીટર આવશે. આગળ છે ત્યાર પછી પ્રશ્ન નંબર 3, એક માતા પોતાની 2 દીકરીઓ શ્રેયા અને ભૂમિકા વચ્ચે 36 રૂપિયા તેમની ઉંમરના ગુણોત્તરને આધારે વહેંચવા માગે છે. જો શ્રેયાની ઉંમર 15 વર્ષ અને ભૂમિકાની ઉંમર 12 વર્ષ છે, તો ભૂમિકા અને શ્રેયાને કેટલા રૂપિયા મળશે? વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 3ની ગણતરી અહીં લખેલી છે, જે તમારે જોઈ અને આ મુજબ લખવાની છે. જેમાં કુલ રકમ છે 36, બંનેની ઉંમર આપેલી છે જે રકમમાં જ છે. બંનેનો ગુણોત્તર મળે છે 5:4. આ ગુણોત્તરનો સરવાળો મતલબ કુલ ભાગ છે 9. કુલ રૂપિયા છે 36, જેને 9 વડે ભાગવાના છે, તો 4 રૂપિયા છે. 5 × 4 તો 20 રૂપિયા શ્રેયાને મળશે, અને એવી જ રીતે 4 × 4 તો 16 રૂપિયા ભૂમિકાને મળશે. વિદ્યાર્થી મિત્રો, અહીં ધોરણ 6નું વિષય ગણિતનું વાર્ષિક પરીક્ષા માટેનું પ્રેક્ટિસ માટેનું મોડલ પેપર નંબર 3 છે, તેનું સોલ્યુશન પૂર્ણ થાય છે. વિદ્યાર્થી મિત્રો, આપેલા વિડીયોની જો તમારે પીડીએફની જરૂર હોય તો તમે આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પરથી મેળવી શકશો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પ્લે સ્ટોરમાં આવી ગઈ છે, જેની અંદર તમે બધા વિભાગ જોઈ શકો છો. તેની અંદર વિવિધ ધોરણ છે. ધોરણ ઉપર ક્લિક કરતાં વિવિધ વિષય ખુલશે. વિષય ઉપર ક્લિક કરતાં તેની અંદર આવતા પાઠ ખુલશે. તેની અંદરથી તમે પાઠ્યપુસ્તક પણ ડાઉનલોડ કરી શકો છો. તેની અંદર આપેલા પાઠમાં ક્લિક કરતાં તમે પાઠની પીડીએફ, સ્વાધ્યાયની પીડીએફ, સ્વાધ્યાયન પોથીની પીડીએફ, પાઠના વિવિધ વિડીયોઝ, સ્વાધ્યાયના વિડીયોઝ, સ્વાધ્યાયન પોથીના વિડીયોઝ બધું જોઈ શકો છો, અને ડાઉનલોડ પણ માત્ર એક ક્લિકમાં કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપને સપોર્ટ કરજો, ડાઉનલોડ કરજો. થેન્ક યુ દોસ્તો. એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર. આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. આભાર દોસ્તો.